દંતાણી ગામની સીમમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું જોખમી નેટવર્ક ઝડપાયું છે। સાંતેજ પોલીસ ચેહર ફાર્મ પર દરોડા પાડી ગેસ રિફિલિંગ કરતા શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। રહેણાંક અને ખેતી વિસ્તારમાં નજીક આવેલા શેડમાં કોઈપણ સુરક્ષા વ્યવસ્થા કે જરૂરી પરવાનગી વિના એલપીજી ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું। 19 અને 14.2 કિલોના મોટા સિલિન્ડરમાંથી ગેસ 5 કિલોના નાના સિલિન્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવતો હતો। ગેસ ભર્યા બાદ નાના સિલિન્ડર પર ડુપ્લિકેટ સીલ અને કેપ લગાવી તેને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી કુલ 258 ગેસ સિલિન્ડર સહિત ₹12.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં આઈસર ટેમ્પો, પિકઅપ ડાલુ, 2 ઇલેક્ટ્રિક મોટર પંપ, હીટિંગ ગન અને સહિત રિફિલિંગના ઉપયોગમાં લેવાતા સાધનોનો પણ સમાવેશ થાય છે। સાંતેજ પોલીસ સ્ટેશનમાં આવેલા દંતાલી ગામમાં સીમ આવેલ છે, જેમાં ફેઝ 3માં ચેહર ફાર્મ કરીને એક જગ્યા છે, જેમાં સાંતેજ પોલીસને ગેસ ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર ભરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળેલી, જે આધારે સાંતેજ પોલીસ સ્ટેશન દ્વારા પુરવઠા અધિકારી તેમજ તોલમાપ અધિકારીને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવેલી। જે રેડ દરમિયાન અલગ અલગ કંપનીના બાટલાઓમાં બીજા બાટલાઓ દ્વારા જે ગેસ છે તે શિફ્ટ કરી અને નાના બાટલાઓમાં ભરી અને એને સપ્લાય કરવાની પ્રવૃત્તિ ત્યાં ચાલતી હોવાનું જણાઈ આવેલ છે।